કેમ છો? મજામાં? હવે આજે આપણે વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની જુદી જુદી રીતો જોઈશું. અત્યાર સુધીના આગળના 4 લેક્ચરમાં વિકલ સમીકરણ કોને કહેવાય, વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ એટલે શું, એ કેવી રીતે શોધાય, કેવા વિકલ સમીકરણનું પરિમાણ શક્ય છે કે શક્ય નથી, અને વિકલ સમીકરણનો ઉકેલોના પ્રકાર અને વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તેની ચકાસણી અને વિકલ સમીકરણોની રચના કરવી. આટલા પ્રકારના એક્ઝામ્પલ આગળની 3 એક્સરસાઇઝમાં આપણે જોઈ ગયા છીએ. હવે આપણે વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની રીત જોઈ છે. તો સૌપ્રથમ હું તમને થોડી થિયરી બતાવી દઉં છું. જો આપણે આપણા અભ્યાસક્રમના સંદર્ભમાં વાત કરીએ તો એક કક્ષા એક પરિમાણવાળા વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની રીતો આપણે જોવાની છે. એમાં ખાસ કરીને મુખ્ય 3 જ રીતો આપણે જોડવાની છે. એક વિયોજનીય ચલ પ્રકારની, સમપરિમાણ અને સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ શોધવાની રીત. આ 3 રીતો જોવી છે. આપણે 1 બાય 1 જોતા જઈશું. પણ ત્યાર પહેલા હવે આપણે એક કક્ષા એક પરિમાણ વાળું વિકલ સમીકરણ કોને કહેવાય એનું વ્યાપક સ્વરૂપ શું એની થિયરી એટલે કે થિયરી નંબર 3 હું આજે તમને બતાવી રહ્યો છું. જો આપણો પ્રશ્ન છે કે એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. રિપીટ કરો જોઈએ. એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. તો પહેલો એનો જવાબ લખી દઉં છું કે dy dx કોઈ x અને y ચલનું વિધેય. આ વિકલ સમીકરણને એક કક્ષા એક પરિમાણ વાળું વિકલ સમીકરણ કહેવામાં આવે છે. હવે અથવા આને જો હજુ થોડું સાદુરૂપ આપો, આનું જો સાદુરૂપ આપીએ તો એના અલગ અલગ સ્વરૂપમાં એને લખી શકાય છે. દાખલા તરીકે આ dx ને આ બાજુ લઈ આવો તો dy આ વિધેય into dx, અથવા હજુ આને વધારે સાદુરૂપ આપીએ તો આ માની લો કે સમય વિધેય હોય, f upon g પ્રકારનું વિધેય હોય તો g આની સાથે ગુણાય તો f of xy dx g of xy dy equal to 0 ને એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહે છે. હવે ઉકેલ શોધવાની રીત જોઈએ. ઉકેલ શોધવાની રીત. હવે આનો ઉકેલ શોધવો હોય તો આપણે શું કરવું? તો ત્યાર પહેલા આપણે જોઈએ કે આ એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ આ છે. હવે એમાં વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. કયો પ્રશ્ન? વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. વિયોજનીયનો મતલબ શું થયો? વિયોજનીય એટલે છૂટું પડવું, વિયોગ થવો. વિયોગ થવો એટલે છૂટું પડવું. હવે આની અંદર કે જો વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. તો હવે આનો જવાબ છે જો એક કક્ષા એક પરિમાણ વાળા વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ f of xy dx g of xy dy 0 છે. આ વિધેયમાં આવતા વિધેયો અનુક્રમે f of xy અને g of xy એ જો f of xy એ માત્ર x ચલનું વિધેય હોય તો એને આવું લખાય. એમાં y ચલ આવે જ નહીં તો આની જગ્યાએ આવું લખાય into dx, અને g of xy એ માત્ર y ચલનું વિધેય હોય તો એને આવું લખાય. તો આમાં
ક્યાંય y નથી આવતો અને આમાં ક્યાંય x નથી આવતો, એનો મતલબ બંને પદો અલગ અલગ ચલના સેપરેટ એટલે કે વિયોગ થઈ ગયો, છૂટા પડી ગયા. આ માત્ર x ચલનું અને આ માત્ર y ચલનું વિધેય છે. તો આ વિકલ સમીકરણ એક કક્ષા એક પરિમાણ વાળું વિકલ સમીકરણ માં આવતા વિધેયો માં f of xy એ માત્ર x ચલનું વિધેય હોય, g of xy એ માત્ર y ચલનું વિધેય હોય, તો આ વિકલ સમીકરણ આવું બને અને આ વિકલ સમીકરણને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. યાદ રાખો, આ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. હવે આનો ઉકેલ શોધવાની રીત, તો ઉકેલ શોધવાની રીત, હવે આની આપણે રીત જોઈએ. તો રીતમાં જો x ચલના વિધેયો એક બાજુ, g ચલના વિધેયો અલગ, એટલે આ ચલ છૂટા પડી ગયા એટલે સ્વતંત્ર થઈ ગયા, અલગ અલગ. તો વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. આનો ઉકેલ શોધવા માટે દરેકને પદવાર અલગ અલગ સંકલન કરો. તો સંકલન કરતા આ સંકલન કર્યું, હવે આનું સંકલન કરો એટલે સંકલિત આનો કંઈક જવાબ મળશે. આનો સંકલન કરો એટલે ઇક્વલ ટુ g of y, આનું સંકલન આ મળ્યું પ્લસ c. આને વ્યાપક સ્વરૂપ અથવા વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. તો યાદ રાખો, વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણમાં એટલે કે x અને y ચલ છૂટા પડી ગયા બાદ એનું સંકલન કરવાથી જે સંકલિત મળે તેને વ્યાપક ઉકેલ કહેવાય. આ વ્યાપક ઉકેલમાં આપેલ શરત અનુસાર કિંમત મૂકવાથી સ્વયરચનાંક c નું મૂલ્ય મળે અને c નું મૂલ્ય આમાં મૂકી દીધા બાદ જે ઉકેલ મળે તેને વિશિષ્ટ ઉકેલ કહેવામાં આવે છે. તો મિત્રો, આ એક્સરસાઇઝમાં આ જે એક્ઝામ્પલ બતાવ્યા એમાં આપણે વ્યાપક ઉકેલ શોધવાનો છે. આ વ્યાપક ઉકેલ શોધવાનો છે, યાદ રાખો. હવે આપણે આ એક્સરસાઇઝના એક્ઝામ્પલ ગણીશું. બહુ જ સરળ એક્ઝામ્પલ, બહુ જ તમને મજા કરાવે એવા એક્ઝામ્પલ આજે આપણે ભણીશું. તો હવે જરા ધ્યાનથી જોઈ લેજો. આ બધા 1 બાય 1 એક્ઝામ્પલ. આ એક્સરસાઇઝમાં આપણે માત્ર 25 જ દાખલાઓ ગણવાના છે, પણ એટલા બધા સરળ, એટલા બધા સહેલા કે તમે ખુશ થઈ જશો. એટલા સરળ દાખલાઓ છે, વારંવાર ગણવાની ઈચ્છા થાય એવા દાખલાઓ હવે આપણે જોઈએ. જો મિત્રો, પહેલો અને બીજો એક્ઝામ્પલ. હવે આ જે નવું એક્ઝામ્પલ છે એ ટેક્સ્ટબુકમાં આ ત્રણ ઉદાહરણ 9, 10 અને 12 નું છે. આ ચોથો દાખલો સ્વાધ્યાય 4 નો 7મો દાખલો, પાંચમો છે સ્વાધ્યાય 9 નો 8મો. એ રીતે આ ચારે દાખલા 9.4 સ્વાધ્યાયના પહેલો, બીજો, ત્રીજો અને ચોથો છે. એ ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો. કેટલા સરળ એક્ઝામ્પલ છે એ હવે હું બતાવું છું. પહેલો એક્ઝામ્પલ જુઓ, dy dx બરાબર આ છે. હવે આ 2 y ને જમણી ડાબી બાજુ લઈ આવો એટલે 2 y આ dy ઇક્વલ ટુ જમણી બાજુ x 1 dx છે. હવે y વાળા એક બાજુ, x વાળા અલગ, તો x અને y ચલ વાળા પદ આમ છૂટા પડી ગયા. એટલે છૂટા પડી ગયા એટલે આપણે શું કહી શકીએ કે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. વિયોજનીય ચલ છૂટા પડી જાય એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. હમણાં થિયરીમાં જોઈ ગયા એ પ્રમાણે જો વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ હોય તો એનું બંને બાજુ સંકલન કરી દેવાનું. તેથી સંકલન કરતા હવે આનું બંને બાજુ સંકલન કરી દઈએ તો આનું સંકલન થશે ઇન્ટિગ્રેશન 2 y dy is equal to integration x plus 1 dx. હવે આનું સંકલન જો 2 નું 2x, y નું y square upon 2, x નું x square upon 2, 1 નું x plus c. આનું સાદું રૂપ
બધાને 2 વડે ગુણી દો, 2 વડે ગુણી દો એટલે આ થશે 4x y² આને c1 કહી દઈએ તો આ થશે 2x 2c1. આ 2c1 એ અચળાંક છે, એને આપણે એક બાજુ c લખીએ એટલે x² y² પ્લસ આ 2x છે, અહીંયા 2y થશે મિત્રો, કારણ કે આનો ચલ y છે, એટલે માઈનસ 4y પ્લસ c જે વ્યાપક ઉકેલ છે. તો આપણને વ્યાપક ઉકેલ મળી ગયો મિત્રો. એ જ રીતે અહીંયા જુઓ, આ 1 + y² ને ડાબી બાજુ લઈ આવો એટલે 1 + y² અને dx ને જમણી બાજુ લઈ જાઓ તો x વાળા જમણી બાજુ, y વાળા આ એક બાજુ ભેગા થયા, અહીંયા dy આવશે. તો આમાં કહી શકાય કે આ જે ચલ છૂટા પડી ગયા એટલે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે, તેથી સંકલન કરતા આનું સંકલન કરો એટલે આ જે સંકલન થશે, જો આ x વાળું પદ છે એને ડાબી બાજુ લખું છું, y વાળા પદને જમણી બાજુ લખું છું, આવું થયું. હવે આનું સંકલન કરો તો આ તો tan ઇન્વર્સ x નું વિકલન છે, આ પણ tan ઇન્વર્સ y નું વિકલન છે, એને ડાબી બાજુ લઈ આવો પ્લસ અહીંયા tan ઇન્વર્સ c સંકલન તરીકે આપણે લઈએ, અથવા tan ઇન્વર્સ c ન લખો તો ખાલી c લખો તો પણ ચાલે. એટલે આપણને આ જે મળ્યું જે વ્યાપક ઉકેલ છે, તો આપણને આ ઉકેલ મળ્યો મિત્રો. આટલા સરળ દાખલા છે. ફરીથી રિપીટ કરી દઈએ કે x અને y ચલને અલગ પાડો એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું, પછી સંકલન કરો એટલે વ્યાપક ઉકેલ મળી ગયો. એક્ઝામ્પલ ખતમ. તો આવા સરળ દાખલાઓ છે, સરસ મજાના દાખલાઓ છે. હવે એક્ઝામ્પલ ત્રીજો જુઓ, એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈએ. જરા રકમ ધ્યાનથી જોઈ લો. ત્રીજો દાખલો, તો એની રકમ છે જુઓ કે x dy is equal to 2x² plus 1 dx. આ રકમ જુઓ. હા, હવે આમાંથી આ x વાળા અને y વાળા અલગ નથી, પણ આ x વાળાને આ બાજુ લઈ આવો એટલે dy બરાબર 2x² x એટલે 2x plus 1 x dx. આ ચલ છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું, એટલે આપણે આનું સંકલન કરી દઈએ. તો આનું સંકલન જુઓ, આ 1 નું y, 2x નું 2x² 2 ડી ગયા, x ની માઈનસ દેગા એટલે x રેઝ ટુ -1 plus c માઈનસ વડે ગુણી દો અથવા તો y બરાબર x² -1 x plus c. તો આ આપણો જવાબ થયો જે વ્યાપક ઉકેલ છે. તો આમ હવે આ વક્ર હજુ બીજો આપેલ છે, આ વક્ર બિંદુ 1 1 માંથી આમાં લખી શકાય જે વ્યાપક ઉકેલ છે. હવે આ વક્ર 1 1 માંથી પસાર થાય છે, તેથી હવે 1 1 માંથી પસાર થાય તો આનું સમાધાન કરે તો y ની જગ્યાએ 1, x ની જગ્યાએ 1, અહીંયા પણ 1 plus c અને 1 minus 1 આ ઉડી ગયા એટલે c બરાબર આ 1 minus 1 આ ઉડી ગયા, c બરાબર 1 મળ્યું. આ કિંમત આમાં મૂકી દો એટલે આપણને મળશે x² -1 x અથવા તો y is equal to
x² - 1/x + 1 આ આપણો જવાબ થયો. x વડે ગુણી દો તો પણ વાંધો નહીં. આમ આપણો જવાબ આ રીતે થશે મિત્રો. તો જુઓ અહીંયા આ થયો આ 1/x છે મિત્રો, એટલે આપણે 1/x² લખી દીધું છે. તો અહીંયા 1/x નું વિકલન થશે log mod x. તો આ થયું, થોડી આપણી ભૂલ હતી, x ની જગ્યાએ x² લખી દીધું. તો આ 1/x નું સંકલન log mod x થાય, એટલે x² + log mod x. આ વ્યાપક ઉકેલ થયો. આમાં 1 1 મૂકો, 1 1 અહીંયા log 1 થશે એટલે 0 થયું, log 1 એટલે 0, 1 1 ઉડી ગયું, c = 0. એટલે આપણો વિશિષ્ટ ઉકેલ થયો log mod x, જે વક્રનું સમીકરણ, જે માગેલ વક્રનું સમીકરણ એટલે કે વિશિષ્ટ ઉકેલ છે. આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થયો મિત્રો. આ એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ. આના જેવા જ બધા સરખા દાખલાઓ. ચાલો મિત્રો, ચોથો એક્ઝામ્પલ જુઓ. IMP દાખલો છે, IMP કરી દેજો. આ IMP દાખલો. હવે સ્વાધ્યાય 4 નો 7મો દાખલો છે. આ પદ જે છે આમાંથી આ બીજું પદ જમણી બાજુ લઈ જાઓ એટલે આવું થશે. હવે x અને y ચલ વાળા અલગ કરીએ એટલે આ 1/y² + y + 1 dy = -1/x² + x + 1 dx. ચલ છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું સંકલન વિકલ સમીકરણ થયું. એટલે હવે આપણે એનું સંકલન કરીએ. તો એનું સંકલન જુઓ, y² + y + 1 દ્વિઘાત પદાવલી છે. અનિયત સંકલનમાં બહુ જ બધા એક્ઝામ્પલ આપણે આવા જોઈ ગયા છીએ. આને આપણે પૂર્ણ વર્ગ બનાવવી પડે. તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા y² + y પ્લસ અહીંયા 1/4 જોઈએ. અહીંયા 1 હતું એટલે 3/4 અને 1/4 આ બેનો સરવાળો 1 થાય. એ જ રીતે અહીંયા પણ એવું જ કરવું પડે. અહીંયા 1/4 જોઈએ એટલે અહીંયા 3/4 લખવા પડે. આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આ પૂર્ણ વર્ગ પદાવલી y + 1/2² પ્લસ 3/4 dy. એ જ રીતે અહીંયા 1/x + 1/2² પ્લસ 3/4 આવું થયું. હવે 11મું સૂત્ર જુઓ. 11મું સૂત્ર એટલે વિભાગ 2 નું પહેલું tan ઇન્વર્સ વાળું. તો આનું સંકલન થયું tan ઇન્વર્સ ચલ એટલે y + 1/2 છેદમાં a એટલે √3/2. એ જ રીતે અહીંયા પણ tan ઇન્વર્સ ચલ એટલે x + 1/2 અપોન √3/2 પ્લસ tan ઇન્વર્સ a લઈએ અચળાંક તરીકે. હવે આનું સાદુરૂપ આપો. tan ઇન્વર્સ આ 2y + 1/√3 લસા ગયો અને ડાબી બાજુ લઈ આવો. tan ઇન્વર્સ 2x + 1/√3 = tan ઇન્વર્સ a. હવે આ tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y સરવાળા સૂત્રોનો ઉપયોગ કરો. તો સરવાળા સૂત્રોનો ઉપયોગ કરીએ. પ્રતિવિધેયની અંદર સેક્શન 4 માં બધા સૂત્રો જોઈ ગયા આપણે. એટલે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y = tan ઇન્વર્સ x + y / 1 - xy થાય. અહીંયા x તરીકે આલો, y તરીકે આલો એટલે tan ઇન્વર્સ. હવે x એટલે આ થશે
1 minus 2x plus 1 upon root 3 એ જ રીતે 2y plus 1 upon root 3 આવું થયું is equal to tan inverse a બંને બાજુ tan inverse છે એને દૂર કરીએ એટલે સાદું રૂપ આપીએ તો 2x plus 1 2y plus 1 અંશમાં આ લસા લીધો root 3 હવે અહીંયા થોડું સાદું રૂપ સમજી લો √3 * √3 એટલે 3 થશે minus 2x plus 1 2y plus 1 અને અહીંયા આવશે √3 is equal to a હવે સાદું રૂપ લસા જરા ધ્યાનથી જોઈ લો અને ફરીથી આટલા સ્ટેપ ચેક કરી લો જુઓ મિત્રો અહીંયા અચળાંક તરીકે આ બંને પદ tan ઇન્વર્સ વાળા હોવાથી અહીંયા tan ઇન્વર્સ આના જેવું લીધું અહીંયા જો a ને બદલે c લેવું હોય તોય લઈ શકાય દાખલા તરીકે અહીંયા મેં c લીધું તો અહીંયા tan ઇન્વર્સ c થયું તો અહીંયા c થયું હવે તમે આ √3 ને આના છેદમાં લઈ જાઓ તો c √3 થશે અને આનું સાદું થશે 2x plus 2y plus 2 upon હવે આનું સાદું 3 2 * 2 એટલે 4xy આવું થયું આનો ગુણાકાર 2x plus 2y plus 1 આવું થયું હવે આમાંથી 2 કોમન કાઢી લો અને એ 2 કોમન કાઢ્યા પછી સાદું રૂપ આપીએ તો આ 2 કોમન એટલે અહીંયા વધશે x + y + 1 is equal to હવે c upon √3 અચળ છે એને હું a ધારી લઉં જ્યાં આ તો અચળાંક છે એટલે a બરાબર c upon √3 into bracket હવે આનો ગુણાકાર કરો તો આ 3 -1 એટલે 2 થયું minus 4xy minus 2x minus 2y આમાંથી 2 કોમન કાઢી આની સાથે ઉડાડી દો આપણે એક સ્ટેપ વધારે લખીએ જેથી કરીને તમને સમજવામાં મુશ્કેલી ન પડે તો 2a into bracket 1 minus x minus y minus 2xy આ 2 ઉડી ગયા એટલે આપણને આવું મળશે હવે આ એનો વ્યાપક ઉકેલ થયો જે વ્યાપક ઉકેલ છે હવે આપણે શું શોધવાનું હતું એ જરા જોઈ લઈએ કે આનો વ્યાપક ઉકેલ આ છે એમ સાબિત કરો તો અહીંયા xy આવવું જોઈએ આપણે 2xy આવ્યા એનો મતલબ આપણે ક્યાં સાદું રૂપમાં ગડબડ છે જરા ચેક કરી લેજો અથવા તો આપણી રકમમાં ગડબડ છે એ ચેક કરી લઉં મિત્રો આપણી સાદું રૂપમાં આપણે જોયું તો કોઈ જગ્યાએ ક્યાંય ગડબડ નથી રકમની અંદર અહીંયા 2xy છે રકમ સુધારી લેજો અહીંયા 2 આવે 2xy છે તો આમ આ ચોથો એક્ઝામ્પલમાં શું કર્યું x અને y ને છૂટા પડ્યા સંકલન કર્યું સંકલનમાં દ્વિઘાત સમીકરણ એટલે પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કર્યો પૂર્ણ વર્ગ બનાવ્યા પછી 11મા સૂત્ર tan ઇન્વર્સ વાળા સૂત્રનો ઉપયોગ કર્યો સંકલન કર્યું ફરી આપણે આ બીજા ચેપ્ટરમાં ત્રિકોણમિતિય પ્રતિવિધિના સરવાળા બાદબાકીના સૂત્રનો ઉપયોગ કર્યો પછી બંને બાજુ tan ઇન્વર્સ દૂર કર્યું હવે આ c અને આ પણ √3 અચળ છે એટલે આખા અચળાંકને બદલે નવો સંકેત અચળાંકનો વાપર્યો c √3 ની જગ્યાએ a લીધું તો આપણને આવો જવાબ મળે છે મિત્રો આ ચોથો એક્ઝામ્પલ ખૂબ સરસ એક્ઝામ્પલ છે જરા ધ્યાનથી તૈયાર કરી લો હવે આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ જુઓ મિત્રો આ પદને જમણી બાજુ લઈ જાઓ કારણ કે આપણે x વાળા પદ અને y વાળા પદને અલગ કરવા છે છૂટા પાડવા છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ બનાવવું છે આ dx છે તો આ બાજુ આ cos x ને જમણી બાજુ લઈ જાઓ ડાબી બાજુ સોરી dx
sin x cos x એટલે tan x dx અને આ cos y ને જમણી બાજુ લઈ જાવ તો sin cos એટલે tan y dy ચલ છૂટા પડી ગયા y વાળા જમણી બાજુ x વાળા ડાબી બાજુ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું છે તેથી સંકલન કરો એટલે tan x dx જમણી બાજુ tan y dy આનું સંકલન tan નું log mod sec આનું log mod sec y પ્લસ અચળાંક હવે અચળાંક તરીકે તમે c લઈ શકો log c લઈ શકો tan c લઈ શકો 1/c હવે આ પદ log વાળું એટલે મેચિંગ કરીએ તો આને અચળાંક તરીકે log c લઈ લો આને આ બાજુ લઈ આવો એટલે log mod sec x sec y log નો નિયમ equal to log c log દૂર કરો એટલે sec x sec y is equal to c જે વ્યાપક ઉકેલ છે હવે આગળ વાંચો આ વક્ર 0π/4 માંથી પસાર થાય છે તો લખો આ વક્ર 0π/4 બિંદુમાંથી પસાર થાય છે તેથી આનું સમાધાન કરાવો એટલે આ sec 0 sec π/4 equal to c sec 0 એટલે 1 sec π/4 એટલે √2 તો c બરાબર √2 મળે આ કિંમત આમાં મૂકો તેથી sec x sec y is equal to c એટલે √2 તેથી અને આ આપણો વિશિષ્ટ ઉકેલ છે સાદુરૂપ આપો તો 1/cos x cos y √2 અથવા તો 1/√2 આ આપણો વિશિષ્ટ ઉકેલ છે જે વિશિષ્ટ ઉકેલ આપણે શું કીધું વક્રનું સમીકરણ એટલે કે વક્રનું સમીકરણ છે અહીંયા એક્ઝામ્પલ ખતમ મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ માત્ર સાદુરૂપ જ છે બીજું કશું જ નથી હવે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ છઠ્ઠા એક્ઝામ્પલમાં જરા ધ્યાનથી રકમ જોઈ લો તો છઠ્ઠા એક્ઝામ્પલમાં શું છે dy/dx આ છઠ્ઠો એક્ઝામ્પલ equal to 1 cos x upon 1 plus cos y નહીં પણ x છે અહીંયા પણ x છે cos x રકમમાં સુધારી લેજો 1 cos x હવે 1 cos upon 1 plus cos એટલે tan સ્ક્વેર થઈ ગયું ખૂણો અડધો tan સ્ક્વેર x/2 x ને જમણી બાજુ લઈ જાઓ dy ને તો ચલ x અને y વાળા છૂટા પડી ગયા વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થઈ ગયું તેથી સંકલન કરતા ચલો dy નું સંકલન આ બાજુ અહીંયા tan સ્ક્વેર એમને 1 નું સંકલન y tan સ્ક્વેર નું ચલો और tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર -1 સંકલન કરવું પડે તો આને સંકલન sec સ્ક્વેર -1 dx sec સ્ક્વેર નું થયું tan x/2 1 નું થયું x c એટલે x y is equal to tan x/2 c જે વ્યાપક ઉકેલ થાય છે તો મિત્રો આ એક્ઝામ્પલ પણ ખતમ આનો એક્ઝામ્પલ આપણે વ્યાપક ઉકેલ મળી ગયો તો હવે આવા સરળ દાખલાઓ છે 1 બાય 1 ગણતા જઈશું હવે આપણે સાતમો એક્ઝામ્પલ જુઓ સાતમામાં √4 y² આ સાતમો એક્ઝામ્પલ છે આવો હવે આનું થોડું સાદું વિચારો તો આ y વાળું પદ છે એટલે 1/√4 y² ને ડાબી બાજુ લઈ આવો અને dx જમણી બાજુ x વાળા અલગ y વાળા અલગ વિયોજનીય
પ્રકારનું વિકલ સમીકરણ થયું માટે આનું સંકલન કરતા હવે આનું સંકલન થયું આ તો 15 નું સૂત્ર લાગુ પાડો બીજા વિભાગનું sin ઇન્વર્સ વાળું સૂત્ર એટલે આ થયું sin ઇન્વર્સ y/2 કારણ કે a² એટલે 4 a બરાબર 2 થશે આનું સંકલન x તો હવે sin ને જમણી બાજુ લઈ જાઓ એટલે y/2 બરાબર sin x c માટે y બરાબર 2 sin x c જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે આમ એક્ઝામ્પલ આ પણ અહીંયા ખતમ થાય છે મિત્રો આટલા સરળ દાખલાઓ છે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ તો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે હવે એના પછીનો એક્ઝામ્પલ 8મો જોઈએ 8મો એક્ઝામ્પલ જુઓ dy/dx y 1 આવું છે હવે આ y ને જમણી બાજુ લઈ જાઓ તો dy/dx 1 y 1 y ના છેદમાં લઈ જાઓ તો dx ને જમણી બાજુ x વાળા અલગ y વાળા અલગ તેથી આ જે સમીકરણ છે એનું બંને બાજુ સંકલન કરો તો આવું થશે જોઈ લો 1/1 એનો મતલબ આનો log mod 1 y અને y ના સહગુણક વડે ભાગવાના એટલે માઈનસ આ પદને જમણી બાજુ લઈ જાઓ તો x log mod 1 y + c 0 જે આપણો વ્યાપક ઉકેલ છે એટલે આ એક્ઝામ્પલ પણ ખતમ 8મો એક્ઝામ્પલ આટલા સરળ દાખલાઓ છે મિત્રો 1 બાય 1 જોતા જાઓ હવે એ જ રીતે જે એક્ઝામ્પલ હમણાં અહીંયા 5મો જોઈ ગયા એના જેવો 9મો એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ લઈએ હવે જરા ધ્યાનથી જોઈ લો બાકીના બધા દાખલાઓ તમે આ એક્ઝામ્પલમાં થોડું ધ્યાનથી વિચારો સાદુરૂપ આનું અલગ આપવું હોય તો આપી શકાય કેવી રીતે એ પણ હું તમને સમજાવું છું માની લો કે આનું સંકલન આ થયું હવે અહીંથી આ રીતે સાદુરૂપ આપી શકાય આ c ને બદલે જો તમે log c લીધું હોય તો x log c થાય આ log c ને આ બાજુ લઈ જાઓ અને x ને આ કરતા બનાવો તો x બરાબર અને આ બાજુ લઈ જાઓ માઈનસ log એક મિનિટ જરા જોઈ લેજો તો આપણે થોડું સાદુરૂપ ફરીથી હું તમને બતાવું તો c તમે જમણી બાજુ લગાવ્યો છે ડાબી બાજુ લગાવી દો તો તમારો સાદુરૂપ અલગ પ્રકારે થશે હમણાં સમજાવું આનું સાદુરૂપ આપણે બે રીતે આપી શકાય હવે અહીંથી તમે જુઓ અહીંથી રીત 2 આ જે છે એ રીત 1 આ આપણો વ્યાપક સ્વરૂપ છે આ આપણો જવાબ પરંતુ અહીંથી આ પદને આ બાજુ લઈ આવો એટલે આનું સંકલન કરી દો -1 માઈનસ log mod 1 y આનું સંકલન થયું = 1 નું સંકલન x અને અહીંયા અચળાંક તરીકે +c લો -c લો log c લો અહીંયા હું -c લઉં છું આ પદને જમણી બાજુ લઈ જાઓ તો આ થશે log અહીંયા થશે 1 y log c x ને આ બાજુ લઈ આવો -x આ થયું log mod 1 y c = -x અહીંયા બેઝ e raised to -x = 1 y c તો અહીંયા થશે
minus y equal to c into minus e raised to y એટલે 1 minus c into e raised to minus x અને આ બાજુ લઈ આવો તો y આ પણ આપણો વ્યાપક ઉકેલ ગણાય છે મિત્રો આને પણ આપણે વ્યાપક ઉકેલ તરીકે લઈ શકીએ છીએ તો આ રીતે પણ આપણે બીજા સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય છે એટલે આ વસ્તુ યાદ રાખો બીજું અહીંયા મોડ છે એટલે 1 minus y છે 1 minus y બરાબર આ બીજું સ્વરૂપ એટલે આ પણ તમારો જવાબ સાચો છે આ પણ જવાબ સાચો છે તમે આ જવાબ બે રીતે લખી શકો છો જો મિત્રો 8મા એક્ઝામ્પલમાં આપણે જોઈ ગયા કે જવાબના સ્વરૂપ અલગ અલગ હોઈ શકે તમે અચળાંક શું લો છો એના ઉપર જવાબનો આધાર છે સાબિત કરવાનું હોય તો જે પ્રમાણે સાબિત કરવાનું છે એ પ્રમાણે તમારે અચળાંક લેવો પડે નહીતર સાબિત કરવાનું ન હોય અને ફક્ત વ્યાપક ઉકેલ શોધવાનો હોય તો તમે કોઈ પણ અચળાંક લઈ શકો છો c લો tan c લો tan ઇન્વર્સ c લો 1/c લો e રેઝ ટુ c લો સંકલનના અચળાંક તરીકે ગમે તે લઈ શકો છો હવે આગળના એક્ઝામ્પલમાં જોયું કે c ની જગ્યાએ log c લેવાથી જવાબનું સ્વરૂપ અલગ દર્શાવે છે ટેક્સ્ટ બુકમાં જવાબ ના પણ હોઈ શકે પરંતુ આપણો જવાબ સાચો છે એટલે તમે બે રીતે એક્ઝામ્પલ ગણી શકો છો વિકલ સમીકરણમાં આવું બનશે ઘણા બધા એક્ઝામ્પલમાં હવે આ 9મા એક્ઝામ્પલમાં જો આ પદ છે એને હું જમણી બાજુ લઈ જાઉં એટલે આ ઇઝ ઇક્વલ ટુ માઈનસ આવું થયું હવે y વાળું પદ આને રહેવા દઈએ આ y આના છેદમાં લઈ જાઓ એટલે આ થયું sec2y એમને છેદમાં tan y આ dy આ tan x ને ડાબી બાજુ લઈ જાઓ એટલે sec2 છેદમાં tan x dx હવે x વાળા અને y વાળા પદ અલગ થઈ ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું હવે એનું સંકલન કરીએ તો આ છેદમાં tan x છે અંશમાં એનું વિકલન sec2x થયું તો આપણે સંકલન કરવામાં બહુ જ મજા આવશે કારણ કે છેદમાં વિધેય અંશમાં એનું વિકલન તો એનું સંકલન log mod વિધેય થાય તો આનું સંકલન log mod tan x આ બાજુ log mod tan y અને આ log વાળું પદ log વાળું તો અચળાંક તરીકે પણ log c લો c ને બદલે અહીંયા tan ઇન્વર્સ વાળું હોય તો આપણે tan ઇન્વર્સ c લઈએ આપણે જાણીએ છીએ મેચિંગ કરવામાં આપણે મજા આવે હવે અહીંયા જુઓ log mod tan x આને જમણી બાજુ લઈ જાઓ પ્લસ માં log નો ગુણાકાર log નો નિયમ એટલે tan y log c log કેન્સલ એટલે tan x tan y c જે વ્યાપક ઉકેલ છે મિત્રો આ 9મા એક્ઝામ્પલનો પણ વ્યાપક ઉકેલ બહુ જ સરળતાથી આપણને મળે છે તો આવી રીતે હજુ વધુ આપણે એક્ઝામ્પલ બીજા જોઈએ ચલો બીજા 10 થી 15 એક્ઝામ્પલ આ 10મો છે અહીંયા મેં ટેક્સ્ટ બુકના ક્રમ નંબર લખેલા છે જે તમે હવે સમજી ગયા છો આ સ્વાધ્યાય 9.4 નો 5મો એક્ઝામ્પલ છે એ જ રીતે આ 9.4 ના બધા દાખલા છે ના છેલ્લો સ્વાધ્યાય 9 નો છઠ્ઠો દાખલો છે હવે આપણે અહીંયા જોઈએ 10મા એક્ઝામ્પલ જુઓ આ x વાળું પદ આના છેદમાં લઈ જાઓ એટલે dy/dx x વાળા પદ અલગ y વાળા પદ અલગ એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું એથી સંકલન કરતા આનું સંકલન હવે જોઈએ કેવી રીતે કરવું જરા ધ્યાનથી જુઓ તો તમને આઈડિયા આવી જશે હવે આ છેદમાં જે વિધેય છે એનું વિકલન કરો તો અંશમાં છે તો છેદમાં વિધેય અંશમાં વિકલન તો તેનું સંકલન log mod વિધેય થાય છે આનું
y થયું ઇઝ ઇક્વલ ટુ અહીંયા c આવે, પણ c ની જગ્યાએ તમે log c લઈ શકો કારણ કે આ log વાળું પદ છે એટલે log c. અહીંયા આનો ગુણાકાર થશે તો એનો ગુણાકાર થશે log mod c into e raised to x plus e raised to minus x. આ બેઝ e છે અને log ને દૂર કરવા હોય તો e raised to y is equal to c into, તો આવો આપણો વ્યાપક ઉકેલ મળે છે મિત્રો. આ આપણો જવાબ. એ જ રીતે હવે 11મો દાખલો જે છે 9.4 નો છઠ્ઠો, એમાં આ 1 x² એને આપણે એમને રહેવા દઈએ, સોરી અને dy/dx અહીંયા આ dy ન હોય તો અહીંયા dx ને જમણી બાજુ લઈ જાઓ તો જમણી બાજુ x વાળા પદ બધા ભેગા થાય છે અને ડાબી બાજુ 1 y² ને ડાબી બાજુ છેદમાં લઈ જાઓ તો y વાળા અને x વાળા બધા જ પદ અલગ પડી જાય છે મિત્રો. હવે જરા ધ્યાનથી જુઓ તો આ x વાળા અને y વાળા પદ અલગ પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. તેથી પદવાર સંકલન કરતા આનું સંકલન હવે આપણે કરીએ. ચલો આ 11નું સૂત્ર એટલે tan ઇન્વર્સ y આનું સંકલન થયું અને આનું સંકલન x અહીંયા x³ / 3 c. તો મિત્રો આ જ આપણો જવાબ થયો. આ આપણો વ્યાપક ઉકેલ છે. અહીંયા દાખલો પૂરો. એટલે આમ આ 10મો અને 11મો બંને એક્ઝામ્પલ ખતમ થાય છે. હવે 12મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. આટલા સરળ દાખલાઓ છે. 12માનો જવાબ તો 12મો એક્ઝામ્પલ હતો y log y dx અને -x છે અને જમણી બાજુ લઈ જાઓ તો x dy. આવું થયું. આ પદને તમે જમણી બાજુ લઈ જાઓ. હવે x વાળા એક બાજુ, y વાળા એક બાજુ, એટલે x વાળા ડાબી બાજુ, y વાળા જમણી બાજુ. તો વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. તેથી તેનું સંકલન કરીએ તો હવે આનું સંકલન આ 1/y એમને છેદમાં log y પણ એમને મેં પદને ગોઠવ્યા. આ છેદમાં વિધેય અંશમાં વિકલન 1/x નું log mod x થયું. આ છેદમાં વિધેય અંશમાં વિકલન તો આનું પણ log of log y થયું પ્લસ અચળાંક તરીકે log c લઈએ તો log દૂર કરો એટલે x = c * log y. આ આપણો વ્યાપક ઉકેલ થયો મિત્રો. હવે થોડું આને અલગ સ્વરૂપમાં લખવું હોય તો આને આમ લખાય x/c = log mod y basic એટલે y = e⁻x/c. આ જવાબ લખો તોય સાચો ને આ લખો તોય સાચો. તમે આનો જવાબ બંને રીતે લખી શકો છો. હવે ટેક્સ્ટ બુકમાં તમારો કદાચ નીચેનો જે દાખલો છે, નીચેનો જવાબ છે એ પ્રકારનો હશે. આ 12મો એક્ઝામ્પલ જોયો. હવે આપણે 13મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જોઈ લો. અહીંયા 13મો એક્ઝામ્પલ હું લખી રહ્યો છું. જોજો આ 13મા એક્ઝામ્પલમાં x⁵ ને જમણી બાજુ લઈ જાઓ અહીંયા તો x⁵ જમણી બાજુ -y⁵ તો જમણી બાજુ છે જ. અને હવે આપણે x⁻⁵ dx ને જમણી બાજુ y⁻⁵ dy. તો y વાળા એક બાજુ x વાળા એક બાજુ ચલ છૂટા પડી ગયા એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું. હવે પદવાર સંકલન કરો એટલે આપણે જવાબ મળી જશે. ચલો આનું સંકલન y ની
-4 upon -4 આ બાજુ માઈનસ x ની -4 upon -4 પ્લસ અહીંયા અચળાંક તરીકે c1 લો આ પદને આ બાજુ લઈ આવો આ માઈનસ માઈનસ પ્લસ છે તો આ માઈનસ માઈનસ પ્લસ છે તેથી આપણે અહીંયા x -4 upon 4 એને જમણી બાજુ રાખો આ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે y -4 upon 4 plus c1 તેથી 4 વડે ગુણો x -4 y -4 equal to -4c1 થયો ચલો આને આ બાજુ લઈ આવ્યા આ સોરી આ બધા પદને જમણી બાજુ લઈ ગયા તો એક જ મિનિટ આને આ બાજુ લઈ આવો તો આ માઈનસ થઈ જાય અને આ તો માઈનસ હતા એટલે પ્લસ થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ 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 બરાબર એટલે આને આ બાજુ થયો તેથી આ આપણો જવાબ થયો equal to c જ્યાં c is equal to 4c1 અચળાંક છે તો આપણો જવાબ મિત્રો આવો થયો બરાબર c ને તમે ડાબી બાજુ લખો તો ચાલે ને જમણી બાજુ લખો તો ચાલે આ 13મો એક્ઝામ્પલ નો જવાબ થયો હવે આ જ રીતે બાકીના બે એક્ઝામ્પલ પણ જોઈએ જો મિત્રો બે એક્ઝામ્પલ આજે જોઈ લઈએ છેલ્લા આ લેક્ચરમાં આ x વાળું પદ છે એટલે dx ને જમણી બાજુ લઈ જાઓ તો dy બરાબર sin inverse x dx આ આપણે 14મો એક્ઝામ્પલ એટલે કે 9.4 નો 9મો એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ આમાં x વાળા પદ અલગ y વાળા પદ અલગ એટલે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થયું તેથી આપણે એનું સંકલન કરીએ તો એનું સંકલન આવું મળશે હવે અહીંયા આપણે જાણીએ છીએ કે ખંડશ સંકલન into 1 કરીને u into v એ રીતનો ઉપયોગ કરવો પડે આ 1 નું સંકલન y આમાં પહેલું અચળ યાદ કરજો ખંડશ સંકલનનું સૂત્ર યાદ કરો પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન √1 - x² into x આખાનું સંકલન આવું થયું અહીંયા મેં ખંડશ સંકલનના નિયમનો ઉપયોગ કર્યો હવે છેદમાં વર્ગમૂળમાં વિધેય વર્ગમૂળની અંદર વિધેય છે જો આ અંદરનું વિધેય આનું વિકલન -2x થાય તો અહીંયા -2x હોવું જોઈએ તો આ જે માઈનસ છે હું અહીંયા લઈ લઉં અહીંયા પ્લસ કરી દઉં છું અને અહીંયા 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે છેદમાં વર્ગમૂળમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન આવું થયું તો તેનું સંકલન થશે 2 રૂટ વિધેય 1/2 તો છે 2 રૂટ વિધેય પ્લસ c આ 2 ગયા એટલે y is equal to પહેલું પદ એમને પ્લસ વર્ગમૂળમાં 1 - x² પ્લસ c આ આપણો વ્યાપક ઉકેલ થયો હવે એ જ રીતે અહીંયા જુઓ આ y વાળા પદને ડાબી બાજુ ભેગા કરીએ અને x વાળા પદને જમણી બાજુ ભેગા કરીએ એટલે આ થશે 1/√1 - x² dx ને જમણી બાજુ લઈ જાઓ અને 1 - y² વર્ગમૂળ છે એને ડાબી બાજુ લઈ જાઓ એટલે આવું થશે dy y વાળા અલગ x વાળા અલગ વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ એટલે સંકલન કરો આ સંકલન કર્યું આ 15 નું સૂત્ર એપ્લાય કરો એટલે આનું સંકલન sin ઇન્વર્સ આનું સંકલન sin ઇન્વર્સ અને અહીંયા અચળાંક તરીકે તમે ca લઈ શકો tan c લઈ શકો 1/c લઈ શકો e raised to c લઈ શકો પણ મેચિંગ કરીને એટલે અહીંયા sin ઇન્વર્સ છે એટલે sin ઇન્વર્સ c લઈએ હવે sin ઇન્વર્સ c ના લેવું હોય તો તમે અચળાંક તરીકે કોઈ પણ વસ્તુ લઈ શકો છો જરૂરી નથી sin ઇન્વર્સ c જ લેવું એટલે તમારો જવાબ અહીંયા આવો થશે
આ આપણો વ્યાપક ઉકેલ છે. હવે માની લો કે આ અચળાંક તરીકે તમે c લીધો તો અહીંયા c આવશે જવાબ. તો આ પણ તમારો જવાબ છે, એટલે ચિંતા નહીં કરવાની. આ આપણો વ્યાપક ઉકેલ મળ્યો મિત્રો. આમ આ 15મો એક્ઝામ્પલ પણ પૂરો. આપણે અહીંયા વિયોજનીય ચલ પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ શોધવાના ચોથી એક્સરસાઇઝના 1 થી 15 દાખલા જોયા. હજુ આવા 10 એક્ઝામ્પલ આપણે જોવાના બાકી છે. આવતા પીરિયડની અંદર આપણે બાકીના 10 એક્ઝામ્પલ જોઈશું. એટલે આવતા લેક્ચર એટલે છઠ્ઠા લેક્ચરની અંદર ચોથી એક્સરસાઇઝ આપણે પૂર્ણ કરીશું. મિત્રો આટલા ખૂબ જ સરળ દાખલા છે, માત્ર તમારે બેસવું જ પડશે. બેસો, સિમ્પલ સાદુરૂપ છે અને સહેલામાં સહેલા દાખલા છે, રોકડા માર્કવાળા દાખલા છે. બોર્ડની પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય એટલે સીધો રોકડો માર્ક લઈને ખિસ્સામાં મૂકી દેવાનો, બસ આટલી જ વાત છે. હવે તમારી કેટલી તાકાત છે એ તમે જાણો, કારણ કે આની અંદર જો થોડીક જ પ્રેક્ટિસ કરશો તો પણ તમને પૂરેપૂરા માર્ક્સ આવશે, ક્યાંય માર્ક્સ કપાશે નહીં એની હું તમને ગેરંટી આપું. પણ પ્રેક્ટિસ કરશો અને સમજીને દાખલા કરશો તો. એટલે હવે આપણે મળીશું વધુ 16મા દાખલાથી 25 દાખલા સુધી આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં